પછી એમાં દાણમાં શું આપો છો તમે? દાણમાં કપાસિયા પાપડી ને દાણ આપીએ છીએ, અમૂલ દાણ. તો આ ઘાસ જ્યારથી લાવો છે પછી દાણમાં કંઈ ઘટાડો કર્યો ખરો? હા, એટલે પાપડીમાં કપાસની પાપડીઓ 500 ઓછી કરી અને દાણ કિલો ઓછું કર્યું. શું નામ છે તમારું બેન? દીપિકાબેન નિલેશભાઈ પટેલ. હાઇડ્રોપોનિક ઘાસ જે આપણે ચરામાં ઉગાડીએ છીએ એ તમે લાવો છો? હા, લાવીએ છીએ. અને કેટલું લાવો છો? 20 કિલો. જ્યારથી આ ઘાસ આપવાનું શરૂ કર્યું ત્યારથી તમે કોઈ દાણમાં કંઈ ઘટાડો કર્યો ખરો? 1 કિલો અમૂલ દાણ ઘટાડ્યો અને 500 ગ્રામ મકાઈનો ખોળ ઘટાડ્યો. દૂધ ઉત્પાદનમાં કઈ ફેરફાર થયો હા, છે? ફેરફાર થયો. અચ્છા, શું દૂધ કઈ વધ્યું કે ઘટ્યું કે શું? દૂધ વધ્યું? વધી ગયું. સરસ સરસ. તો કેટલું પહેલા કેટલું હતું? પહેલા 12 લીટર 10 લીટર હતું, ફરી 12 લીટર થયું. એટલે પહેલા 10 લીટર હતું, હવે 12 12 લીટર લીટર થયું દરરોજનું? ડેલી. દરરોજનું. અચ્છા, એના કઈ આમ ફેટનો ટકામાં કઈ ફેરફાર થયો? હા, ફેરફાર થયો. પહેલા કેટલો ફેટ હતા? 36 હતો, હા. 42 45 આવ્યો. અત્યારે કેટલો થયો? 42 45 42 45 થઈ ગયો, એટલે ફેટ પણ વધ્યું. હા, ફેરફાર થયો. હવે એની તંદુરસ્તીમાં કઈ આમ કેવું ફેરફાર લાગે પડ્યો છે? તંદુરસ્તીમાં. સારું છે. હા, સારું. સરસ. હવે શું નામ છે બેન તમારું? ચંદ્રિકાબેન મહેન્દ્રભાઈ પટેલ. આપણે અહીંયા જે ચરામાં હાઇડ્રોપોનિક્સનું મકાઈનું ઘાસ આપતા હતા તો એ તમે લાવતા હતા? હા, લાવતા હતા. તો દરરોજ કેટલું લાવતા હતા? 20 કિલો. હવે આ જે 20 કિલો જે ઘાસ લાવતા હતા એ કેટલા ગાય કે ભેંસને આપતા હતા? એક જ ગાયને. એક ગાયને 20 કિલો જે હાઇડ્રોપોનિક્સનું ઘાસ તમે આપો છો, આ ઘાસ આપવાથી તમે દાણ જે આપતા હતા અમૂલ દાણ આપો છો ને, તો એ અમૂલ દાણ જે જથ્થો છે એમાં કંઈ ઘટાડો કર્યો? 1.5 કિલો જેવો ઘટાડો કર્યો હતો. એને આમ ભાવે છે? ભાવે છે, સરસ ખાય છે. બરોબર છે. હવે આ તમારે જે પેલા દૂધ હતું તો દૂધ ઉત્પાદનમાં કઈ ફેરફાર પડ્યો? લીટર દૂધમાં ફેર પડી ગયો. અચ્છા, લીટર. અને ફેટના ટકામાં કઈ? 2% વધી ગયા. અચ્છા, પેલા કેટલું હતું ફેટ? પહેલા 38 આવતો, અત્યારે 48 પર પહોંચી ગયો છે. 48 ઉપર વધી ગયું. પેલા 38 હતું. 38, હા. અને દૂધમાં દરરોજનો કેટલો ફેર પડ્યો? લીટરનો ફેર લીટર ફેર પડી ગયો. સરસ સરસ.